વેલકમ બેક અને સમાચાર તરફ નજર કરીએ તો લોકસભાના ઇલેક્શનની જાહેરાત પહેલા જ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ પણ શરૂ કરી છે। તો આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા કોંગ્રેસ પ્રભારી, સહપ્રભારી સહિત જિલ્લા કોંગ્રેસના નેતાઓએ બનાસકાંઠા લોકસભાની બેઠક કઈ રીતે કબજે કરી શકાય તે માટે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડી હતી। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની જે વિસ્તૃત કારોબારી છે એમાં ખાસ કરીને મુખ્ય મુદ્દાઓ એ મંડળ સેક્ટર એટલે ટૂંકમાં સંગઠનના કામ માટે અને ટૂંક સમયમાં રાહુલજીની પદયાત્રા ગુજરાતની અંદર 4 દિવસ છે ત્યારે એના આયોજનના ભાગરૂપે આ રૂટિનમાં કારોબારીની મીટિંગ બોલાવવામાં આવી છે। ખાસ કરીને જે તાલુકા કક્ષાએ આયોજન કરવાનું હોય અને બુથ લેવલનું પાર્ટીનું કામ કરવાનું હોય એટલે લોકસભાના પૂર્વે નહીં પણ આ દર મહિને રૂટિનમાં કારોબારી બોલાવે એ રીતે આ પાર્ટીની કારોબારી બોલાવવામાં આજે અમારા બનાસકાંઠા લોકસભાના પ્રભારી આદરણીય બળદેવજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને જિલ્લાની વિસ્તૃત કારોબારી બેઠક મળી અને પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર બનાસકાંઠાની સીટ કઈ રીતે કોંગ્રેસ વધુથી વધુ મતોમાં જીતી શકે એનું પ્લાનિંગ, મંડળ સેક્ટરની જે અમારી કામગીરી થોડી ઘણી અધૂરી છે એ પૂરી કરવાની, બીએલઓની નિયુક્તિ કરવાની અને આદરણીય રાહુલ ગાંધીજી 7 તારીખે ગુજરાતમાં ન્યાય યાત્રા લઈને આવે છે, એમાંથી બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો વધુમાં વધુ સંખ્યામાં જોડાય એના માટે આજે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન થયું હતું। જે બનાસકાંઠા જિલ્લા કારોબારીની મીટિંગ બોલાવવામાં આવી હતી। આવનારી લોકસભાની જે ચૂંટણી હતી એની તૈયારીના ભાગરૂપે તમામ તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા, આગેવાનોને બોલાવ્યા હતા અને જ્યારે કોઈ પણ દિવસે જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યારે અમારી કોઈ પણ તૈયારી બાકી ના રહે એના અનુસંધાને જે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, સંગઠનની વાત કરવામાં આવી અને રાહુલજી જ્યારે આવવાના છે અમારે 7મી તારીખે એ કઈ રીતે જવું એની ચર્ચા વિચારણા કરવા માટે આ કારોબારી બોલાવી હતી, મીટિંગ બોલાવી। તો જે રીતે લોકસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે તેને લઈને જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને કઈ રીતે લોકસભાના ઇલેક્શનમાં મહત્તમ બેઠકો જીતી શકાય તેને લઈને જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેઓની સાથે જ કોંગ્રેસના જે પ્રમુખ છે બનાસકાંઠાના તેઓ પણ જોડાયા હતા, બળદેવજી ઠાકોર પણ જોડાયા હતા અને તમામ જે રાજકીય પક્ષો છે, આ જે આગેવાનો છે તે પણ એક્ટિવ થયા છે। કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંકી શકાય, કારણ કે હર ટર્મમાં છેલ્લી ઘણી ટર્મથી જોવામાં આવે છે કે 26 જે લોકસભા બેઠકો છે તે માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાળે જાય છે અને કોંગ્રેસનો જે આંતરિક કલહ છે તે પણ જોવા મળતો હોય છે। કઈ રીતે તેને ટાળી શકાય અને મહત્તમ બેઠકો જીતી શકાય એના માટે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને રાહુલ ગાંધીની પણ જે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવવાની છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરાઈ હતી।